નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા પ્રીસ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરાયા છે, પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રીસ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં 40,000 પ્રીસ્કૂલોના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। તેના લીધે રાજ્યમાં લગભગ 40,000થી વધારે પ્રીસ્કૂલ આજના દિવસે બંધ રહી છે। તો ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી છે। સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમોમાં મકાન માલિકી અંગેની શરતો અને ભાડાના કરાર અંગેના નિયમો ખૂબ કડક છે, જેના કારણે ઘણા પ્રીસ્કૂલ સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં। નવા નિયમોમાં કેટલીક વિસંગતતાઓ છે, જેના કારણે પ્રીસ્કૂલ સંચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો આ મુદ્દે આજે ગુજરાતની તમામ પ્રીસ્કૂલના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા છે। રિવરફ્રન્ટ ખાતે વડોદરા, રાજકોટ, સુરત અને મોરબી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રીસ્કૂલના સંચાલકો એકઠા થયા છે। ત્યારબાદ અહીંની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યું। રાજ્ય સરકાર દ્વારા પ્રીસ્કૂલ અંગે બનાવેલા નિયમોમાં પ્રીસ્કૂલ ચલાવવા માટે ઓપરેટર પાસે BU પરમિટ અને 15 વર્ષનો રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ હોવો ફરજિયાત કરવામાં આવ્યો છે। તો આ અંગે સંચાલકો કહી રહ્યા છે કે આ શક્ય નથી અને નિયમોમાં છૂટછાટની માંગ કરી રહ્યા છે। રાજ્યમાં મોટા ભાગની પ્રીસ્કૂલ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે। જો આ નિયમોને કારણે પ્રીસ્કૂલ બંધ થશે તો મહિલાઓએ તેમની નોકરી ગુમાવવાનો ભય પણ વ્યક્ત કર્યો છે। તો રાજ્યમાં જો સરકારના આકરા નિયમોના લીધે પ્રીસ્કૂલોને તાળા વાગે તો 5 લાખ મહિલાઓએ નોકરી ગુમાવવાનો દાડો આવી શકે છે। સંચાલકોના મતે નવા નિયમોને લીધે ઘણા પ્રીસ્કૂલ બંધ થઈ શકે છે, જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર પડશે, તેમજ ઘણી મહિલાઓની રોજગારી પણ જોખમમાં મુકાશે। પ્રીસ્કૂલો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વના છે। પ્રીસ્કૂલમાં બાળકોને શિક્ષણ ઉપરાંત સામાજિક કુશળતા, સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસ જેવી અન્ય ઘણી બધી કુશળતા શીખવા મળે છે। નવા નિયમોના કારણે ઘણી પ્રીસ્કૂલ બંધ થવાની સ્થિતિમાં છે તેવું સંચાલકો માની રહ્યા છે, જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર અસર પડી શકે છે। આ ઉપરાંત આ નિયમોને કારણે પ્રીસ્કૂલ શિક્ષણ મોંઘું બનશે અને સામાન્ય માણસ માટે પ્રીસ્કૂલ શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે।